ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે જે લેક્ચર આપણે ભણ્યા છે, આજે આપણે એની ટેસ્ટનું સોલ્યુશન કરવાનું છે. તો ફટાફટ આપણે ટેસ્ટનું સોલ્યુશન કરવા માટે તૈયાર થઈ જઈએ. તમે બધાએ ખૂબ જ સરસ રીતે ટેસ્ટ આપી છે, બરાબર? ચાલો, કોઈ આકૃતિનો ચોથો ભાગ અને પાંચમો ભાગ મળીને આકૃતિનો કેટલામો ભાગ બને? કોઈ આકૃતિનો ચોથો ભાગ એટલે આપણે લખીએ ચોથો ભાગ એટલે 1/4 અને પાંચમો ભાગ એટલે 1/5. રેડી? ચાલો, મળીને એટલે કે એટલે સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો. તો 1/4 વત્તા 1/5 ભાગ મળીને આકૃતિનો કેટલામો ભાગ બને? તો અહીંયા જુઓ, બેયના છેદ છે, બરાબર? આ જે અપૂર્ણાંક છે એના છેદ કેવા છે? અલગ અલગ છે. અલગ અલગ છેદ હોય તો એ કેવા હોય? વિષમછેદી હોય. કેવા હોય? વિષમછેદી. તો મેં તમને કીધું હતું કે વિષમછેદી હોય એટલે આવી રીતના પહેલી ચોકડી મારવાની, આ બીજી ચોકડી અને નીચે એક ચોકડી મારવાની. આવા 3 તીર મારવાના છે. તો 5 એકા 5 એટલે 1 વત્તા 1 કોણ આવશે? 4 અને નીચે 4 × 5. ઓકે મારા વાલા, કમ્પ્લીટ. ઓકે, ચાલો, 5 એકા 5, 4 એકા 4, 5 ચોક 20. તેથી 5 વત્તા 4 એટલે 9, 9/20. જવાબ શું આવ્યો? 9/20. એટલે વિકલ્પ સી છે આપણો સાચો જવાબ થશે. ઓકે મારા વાલાઓ, કમ્પ્લીટ, પાકું. જે વિદ્યાર્થી મિત્રો નવા છે, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, જેથી કરીને હવે પછીના વિડીયો લેક્ચર છે તમને ફટાફટ નોટિફિકેશન છે મળી જાય. બરાબર? ચાલો, કોણ ક્યાંથી લેક્ચર જોવે છે એ તમે નામ લખીને કોમેન્ટ બોક્સમાં મેસેજ કરો. બરાબર? તમારું નામ લખો, તાલુકો, જિલ્લો, કમ્પ્લીટ નામ લખીને મોકલો. ચાલો, બીજો એમસીક્યુ છે. કોઈ વસ્તુનો 3/10 ભાગ લાલ અને 2/10 ભાગ વાદળી છે, બંને મળીને વસ્તુનો કેટલામો ભાગ છે? ચાલો જોઈએ. પહેલો ભાગ છે એ 3/10. ઓકે, બીજો ભાગ છે 2/10. 3/10 અને 2/10. આ લાલ ભાગ અને વાદળી ભાગ બંને મળીને કે એટલે આપણે શું કરશું? સરવાળો. તો હવે અહીંયા જુઓ, છેદ કેવા છે? બેયના સમાન છે. કેવા છે? છેદ સમાન. તો મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું, આ અપૂર્ણાંકનો લેક્ચર જે ગઈકાલે લીધો એમાં મેં તમને કીધું હતું, જેના છેદ સરખા, શું? જેના છેદ સરખા તેના અંશનો સરવાળા. જેના છેદ સરખા તેના અંશના સરવાળા. અંશના સરવાળા ક્યારે? કે જ્યારે સરવાળાની નિશાની હોય ત્યારે. તો છેદ કેવા છે? સરખા. તો એ સરખા છેદ છે એટલે છેદમાં 10 મૂકી દેવાના છે. અંશના સરવાળા. તો 3 ને 2 કેટલા થયા? 5 છે. કેટલા થયા? 3 ને 2 5. તો 5/છેદમાં શું આવે? જવાબ 10 આવે. એટલે શું આવશે અહીંયા? વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થશે. ઓકે મારા વાલા, કમ્પ્લીટ, પાક્કું. હવે ઘણા એને આવું ભૂલાઈ ગયું કે ભાઈ છેદ સરખા છે, બરાબર, એ આપણને ગુણધર્મ યાદ ન થયો તો શું કરવાનું? તો કાંઈ નહીં ભાઈ, તમે ભૂલી ગયા છો, કઈ વાંધો નથી. માણસ માત્ર ભૂલને પાત્ર છે, તો કાંઈ કરવાનું નથી. આપણે પહેલી ચોકડી આમ મારતા, તો પહેલી ચોકડી મારશું તો 10 × 3 તો કેટલા થયા? તો કે 10 × 3 વત્તા બીજી ચોકડી આપણે આમ મારશું 2 × 10 અને નીચે 10 × 10. હાલો, 3 × 10 એટલે કેટલા થયા? 30 છે. 2 × 10 એટલે 20 છે. 10 × 10 એટલે આમનું રાખો. બરાબર? કેમ? તો કે આપણે છેદ ઉડાડવામાં વાંધો નહીં આવે. 30 વત્તા 20 એટલે કેટલા થાય? 50 થાય. તો 50/10 × 10, 0 0 હું છું મારા વાલા? ઉડી ગયું. તો હવે ઉપર શું વધ્યા? 5. તો 5/છેદમાં શું થાય? 10 જવાબ. એટલે અહીંયા પણ સાચો છે, અહીંયા પણ સાચો છે. પણ અહીંયા આટલી બધી એવડી મોટી ગણતરી કરવી પડે ને આપણી પાસે સમય ઓછો હોય, એટલે આ જો ગુણધર્મ તમને યાદ રહે, છેદ સરખો તો અંશનો સરવાળો. ક્યારે સરવાળો? સરવાળો હોય ત્યારે. અને છેદ સરખો જો અહીંયા બાદ બાકી હોય તો તમારે બાદ બાકી કરવાની. બરાબર? ચાલો, તો અહીંયા 5/10 ડાયરેક્ટ જવાબ છે આવી જાય. માનો કે આવો જવાબ ન હોય તો આ 5 છે એના ભાગ પડે, 5 એકા 5 ને નીચે 10 છે એના ભાગ પડે, 5 દુ 10, 5 5 ઉડી ગયા. જવાબ આવ્યો 1/2.
આવો પણ આપણે જવાબ ગોતવાનો. અહીંયા 5/10 છે એટલે વાંધો નથી. બીજે ક્યાંય 1/2 નથી આપેલું. જો હોય તો એ બે ઓપ્શન જવાબ આવતો હોય એટલે એ અને બી બંને ઓપ્શન છે સી ઓપ્શન ટીક કરવાનો, પણ ખાસ જોવાનું. બરાબર. ચાલો અહીંયા કોણ છે? ઓપ્શન બી. 2/3 વત્તા 1/6 બરાબર શું થાય? ઓકે, ચાલો 2/3 વત્તા 1/6. હવે અહીંયા જો અહીંયા 6 છે, 3 ઘડિયામાં 6 લેવા માટે આપણે લસા 6 લેવા માટે અંશ ને છેદ ને બબ્બે વડે ગુણીએ, પણ એવું નથી કરવું આપણે. લસા ને એવી કોઈ માથાકૂટ જ નથી કરવી. એક જ રીત વાપરવાની, આ ચોકડી ગુણાકાર. કઈ રીત વાપરવાની? ચોકડી ગુણાકાર, અને ફટાફટ વાપરવાની. 6 ગુણ્યા 2 તો 6 દુ 12 વત્તાના વત્તા 1 ગુણ્યા 3 એટલે 3 એકા 3 અને નીચે 3 6 કેટલા? 18. બરાબર. 12 ને 3 કેટલા થયા? 15. 15/18 છે આ? જુઓ નહીં ભાઈ, ક્યાંય છે નહીં. તો 15/18 નથી, એનો મતલબ એમ છે આના છેદ ઉડે છે. આના શું ઉડે છે? છેદ ઉડે છે. તો 15 ની જગ્યાએ 5 તેરી 15 ને 18 ની જગ્યાએ 6 તેરી 18. ઓકે, 3 3 ઉડી ગયા. જવાબ એવો 5/6 છે. શું આવ્યો જવાબ? 5/6 છે. આવો જવાબ 5/6 અહીંયા નથી. અહીં છે 4/6 નો આવે, 1/2. ઓકે, અહીંયા છે 5/6. તો આપણો જવાબ શું થશે? સાચો 5/6 એટલે કે વિકલ્પ બી છે આપણો સાચો જવાબ થશે. હવે આ દાખલો છે ને એને જો હું બીજી રીતે બતાવું. બરાબર. છેદ સમાન કરીને બતાવું. અહીંયા 2/3 છે અને અહીંયા વત્તા 1/6 છે. તો અહીંયા 6 છે એ મોટા છે, તો હું જોઉં છું 3 ઘડિયામાં ભાઈ ક્યાંય 6 આવે? તો કે હા, 3 એકા 3 3 દુ 6 એટલે અહીંયા 6 આવે. તો અહીંયા 2 વડે ગુણું છું. જો છેદમાં મારે 2 વડે ગુણવું હોય તો અંશમાં પણ 2 વડે ગુણવા પડે. તો 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6 વત્તા 1/6. છેદ સમાન તો અંશનો શું થાય? સરવાળો. છેદ સમાન તો અંશનો શું થાય? સરવાળો. તો 4 ને કેટલા થયા? 5. 5/6 મળી ગયા મારા વાલા. કમ્પ્લીટ. આવું કરશો તો અહીંયા ઉડાડવા નહીં પડે, આવું કરશો તો અહીંયા ઉડાડવા પડશે. જેવું તમને ખ્યાલ આવે, જેવું તમને રીત સહેલી લાગે એ તમારે વાપરવાની છે. ઓકે, કમ્પ્લીટ. ચાલો આગળના એમસીક્યુ પર જોઈએ. ચોથા એમસીક્યુ પર. ઓકે, ચોથા એમસીક્યુ પર જાય પહેલા તમારી તૈયારીને એક નવી દિશા આપો, એક નવી ઉડાન આપો. એના માટે પ્રેક્ટિસ બુક આપણી પોતાની જ છે. નૂતન સીઈટી એનઈપી 2020 આધારિત પ્રશ્ન પદ્ધતિ છે. બરાબર. આ બુકની છાપેલી કિંમત 360 છે, જે માત્ર તમને 250 રૂપિયામાં છે મળી જશે. બરાબર. તો બુકનો ઓર્ડર કરવા માટે શું કરવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે 90 99 97 97 17 ઉપર મેસેજ લખવાનો છે, પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટનો સ્ક્રીનશોટ છે એ આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરી દેશો, જેથી કરીને તમને કુરિયર પહોંચાડવામાં વાંધો આવે નહીં. જે શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડર છે તો એમાં કુરિયર ચાર્જ છે એ કાપી દેવામાં આવશે, એટલે કે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. તો ફટાફટ ઓર્ડર કરો અને તમારી તૈયારીને મજબૂત કરો અને સીઈટી ના મેરિટમાં આવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ ચાલીએ આપણે. ઓકે, જે વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ નથી દઈ શકતા તો એના માટે ટેસ્ટ દેવા માટે આપણા ગ્રુપમાં જોડાવવું પડે. ગ્રુપમાં જોડાવા માટે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો. જો એવું ન આવડે તો શું કરવાનું? તો કે અહીંયા બે નંબર આપેલા છે, આ બંને નંબર ઉપર હાય લખીને મેસેજ લખવાનો છે એટલે તમને ગ્રુપની લિંક મળી જશે. નંબર છે 70 46 05 73 74 70 43 98 75 75. ઓકે મારા વાલા, કમ્પ્લીટ ખબર પડી ગઈ. આની ઉપર જઈને મેસેજ કરો, ગ્રુપમાં જોઈન થઈ જાઓ એટલે તમને ટેસ્ટ મળી જાય અને ટેસ્ટ નિયમિત આપતા રહો અને સીઈટી માં તમે સ્કોર કરો અને મેરિટમાં નામ લાવો. બરાબર. ચાલો ચોથો એમસીક્યુ છે. રીનાએ કેકનો 2/8 ભાગ ખાધો. હવે એક કેક હોય એમાંથી 2/8 ભાગ ખાધો. કેટલો ખાધો? 2/8 ભાગ. ઓકે. અને તેના ભાઈએ, એટલે ભાઈએ કેટલો ખાધો? આ રીનાએ ભાઈએ કેટલો ખાધો? 3/8 ભાગ. બંને મળીને કેકનો કેટલો ભાગ ખાધો છે? તો હવે હું તમને જો સાદી સમજ આપું, કેકના ટોટલ કેટલા ભાગ છે? 8 ભાગ છે. 2 ભાગ કોને ખાધા? રીનાએ.
3 ભાગ કોને ખાધા? એના ભાઈએ. તો કેટલા ભાગ ખવાના? તો કે 2 ને 3 5. તો 5/8 ભાગ ખવાના છે. ઓપ્શન 5/8. હા ઓકે, આપણો જવાબ. જો એમ ન આવડે તો આ છે જ તે 2/3 નહીં, 2/8 વત્તા 3/8. કેમ? આ રીનાએ ભાગ ખાધો, આ એના ભાઈએ ભાગ ખાધો, બંને મળીને કેટલો ભાગ ખાધો? છેદ સમાન તો અંશનો સરવાળો, છેદ સમાન અંશનો સરવાળો. તો 2 ને 3 5, 5/8. 2 ને 3 5, 5/8. એટલે અહીં શું આવશે? વિકલ્પ ડી છે આપણો સાચો જવાબ થશે. ઓકે, ચાલો. 1 કિલો કેરીના 3/4 ભાગમાંથી રસ બનાવવામાં આવે છે. ઓકે, 1 કિલો કેરી છે એમાં 3/4 ભાગમાંથી રસ બનાવવામાં આવે છે. 4 કિલો કેરીમાંથી કેટલા કિલો કેરીનો રસ, કેટલા કિલો કેરીનો ઉપયોગ થશે? બરાબર. હવે જુઓ, 4 કિલો કેરીમાંથી કેટલા કિલો કેરીના રસનો ઉપયોગ થશે આપણે ઈ ગોતવાનું છે. હવે 1 કિલો છે, 1 કિલો થોડી કઈ મિસ્ટેક છે. કેરીમાંથી કેટલા કિલો કેરીનો રસ માટે ઉપયોગી થશે. બરાબર, આવી રકમ. ચાલો, પ્રશ્નાર્થ ચિહ્ન. હવે 1 કિલો કેરીનો રસ છે એમાંથી 3/4 ભાગ નો રસ નીકળે છે. બરાબર, આ રસ નીકળે છે. આપણે એમ લખીએ, આપણે એકમ લખીએ અહીંયા કિલો રસ. બરાબર, ચાલો. 4 કિલો કેરીમાંથી કેટલો રસ નીકળે એ આપણે જોઈએ. તો 1 કિલો એટલો, તો 4 કિલો એ કેટલા? બરાબર, તો કાંઈ કરવાનું નથી, ખાલી ચોકડી ગુણાકાર કરવાનો છે. શું કરવાનું છે? ચોકડી ગુણાકાર. બરાબર, ચાલો. તો 4 ગુણ્યા 3/4 અને એના છેદમાં કોણ આવશે? 1. જો 4 ગુણ્યા 3/4 એના છેદમાં 1. બરાબર, ચાલો અહીંયા બરાબર ની નિશાની. તો 4 4 ઉડી ગયા, તો ઉપર શું વધ્યું? 3, નીચે શું વધ્યું? 1. એટલે છેદમાં 1 વધે તો આપણે કાંઈ લખશું નહીં, એટલે ખાલી અંશ લખશું. કેટલા વધ્યું? 3 કિલો. તો 3 કિગ્રા. શું જવાબ આવશે? 3 કિગ્રા. ઓકે મારા વાલા, કમ્પ્લીટ. ખાલી ત્રિરાશિ મૂકવાની હતી. 1 કિલો એ 3/4 કિલો રસ નીકળે છે, બનાવવામાં આવે છે. તો 4 કિલો એ કેટલા? તો કે 4 ગુણ્યા 3/4 એના છેદમાં 1. 4 4 ઉડી ગયા, 3/1 એટલે છેદમાં 1 નો લખીએ તો ચાલે. એટલે અંશમાં જે 3 છે એ 3 લખ્યા. ચાલો. એક દોરીની લંબાઈ 5/6 મીટર છે. આવી 3 દોરીની કુલ લંબાઈ કેટલી થશે? આ એક દોરી ભાઈ, જો આ એક દોરી, અહીંથી આ બીજી દોરી, અહીંથી આ ત્રીજી દોરી. હવે આની કુલ લંબાઈ જોતી, તો એક દોરી 5/6, આ બીજી દોરી 5/6 અને આ ત્રીજી દોરી 5/6. ઓકે, તો અહીંયા જો બધાના છેદ કેવા છે? સમાન. અને કુલ જોવે એટલે મેં સરવાળો કર્યો. શું જોવે છે? કુલ દોરી, એટલે મેં શું કર્યો? સરવાળો. છેદ સમાન તો અંશનો શું થાય? સરવાળો. છેદ સમાન તો અંશનો શું થાય? સરવાળો. તો 5 + 5 + 5. 5 ને 5 10, 10 ને 5 કેટલા થયા? 15. 15/6 મીટર થાય છે. આવો જવાબ 5/6 નહીં, 15/6. ઓકે, અહીંયા છે. એટલે વિકલ્પ સી છે આપણો સાચો જવાબ થાય. સમજાઈ ગયું ભાઈ? પાક્કું, કમ્પ્લીટ. ઓકે, જેને વિડીયો લાઈક નથી આપી એકવાર લાઈક આપી દો મારા વાલા. શું કીધું? એક દોરીની લંબાઈ 5/6 મીટર છે. આવી 3 દોરીની કુલ લંબાઈ કેટલી થશે? બરાબર, કેટલી દોરીની? 3 દોરીની કુલ લંબાઈ કેટલી થશે? આ પહેલી દોરી, આ બીજી, ના ત્રીજી. કુલ લંબાઈ કીધી એટલે આપણે શું કરશું? સરવાળો. તો સરવાળો બધાનો છેદ કેવો છે? સમાન. તો અંશનો શું કરવાનો? સરવાળો. 5 ને 5 10, 10 ને 5 15, 15/6 મીટર. બરાબર, ચાલો. એક ટાંકીમાં 12 લીટર પાણી છે. એક ટાંકી છે, એમાં કેટલા લીટર પાણી છે? 12 લીટર. આપણે અહીંયા જુઓ, ચાલો, આવી નળાકાર ટાંકી છે. બરાબર, ઓકે, ચાલો. આટલી ભરેલી છે આ ટાંકી છે. કેટલું લીટર છે? આમાં 12 લીટર છે. 12 લીટર પાણી છે. તેમાંથી દરેક બોટલમાં 3/4 લીટર પાણી ભરવામાં આવે છે. તો કેટલી બોટલ ભરાય છે? દરેક બોટલ, એનો મતલબ એમ થયો એક બોટલમાં કેટલા બોટલમાં?
3/4 લીટરે એક બોટલ થાય. કેટલી બોટલ? એક બોટલ. દરેક બોટલમાં 3/4 લીટર પાણી ભરવાનું છે. તો હું એવું કહી શકું કે 3/4 લીટરે એક બોટલ થાય. કેટલા? 3/4 લીટરે એક બોટલ થાય. તો મારી પાસે કેટલા લીટર છે? તો 12 લીટર છે. તો 12 લીટરે કેટલા? જો ત્રિરાશિ મૂકવાની આવી. હા, 3/4 લીટરે એક બોટલ, 3/4 લીટરે એક બોટલ, તો 12 લીટરે કેટલા થાય? તો શું કરશું? તો કે 12 ગુણ્યા 1 એના છેદમાં 3/4. જો 12 ગુણ્યા 1 એના છેદમાં 3/4. હંમેશા લીટરની નીચે જ લીટર લખવાનું, બોટલની નીચે બોટલ જ મળશે. બરાબર? આડું અવળું કરવાનું નહીં. જે એકમ હોય, જે રાશિ હોય એની નીચે ઈ જ રાશિ લખવાની, આડી અવળી લખવાની નથી. હવે આ છેદ છે, આ આટલો અંશ છે, તો અંશમાં અંશ અને છેદ નથી, પણ છેદમાં અંશ અને છેદ છે. અહીંયા અંશ 3 છે, છેદ 4 છે. તો છેદનો છેદ ક્યાં જાય મારા વાલા? અંશમાં જાય. ક્યાં જાય? અંશમાં. તો 12 એકા 12. 12 ગુણ્યા કેટલા? 4 છેદમાં 3. ઓકે. હવે 12 છે, 12 ના ઘડિયામાં 4 ક્યાંય આવે? તો કે હા, 4 તેરી 12 થાય. 12 ના આવા ભાગ પડ્યા ને, 4 તેરી 12. નીચે કોણ છે? છેદમાં 3 ના 3. 3 3 ઉડી ગયા. ઉપર શું વધ્યું? 4 ગુણ્યા 4. 4 ગુણ્યા 4 શું વધ્યું? 4 ગુણ્યા 4. તો ચોકે ચોકે 16. કેટલા થાય? ચોકે ચોકે 16 થાય. કેટલા? ચોકે ચોકે 16. તો 16 બોટલ ભરાશે. ઓકે. કેટલી બોટલ થાય? 16 બોટલ. રેડી મારા વાલા? પાક્કું? ખબર પડી ગઈ? ઓકે, ચલો આગળ ચાલીએ. સોનલ પાસે કુલ 15 ચોકલેટ છે. સોનલ બેન પાસે 15 ચોકલેટ છે. તેમાંથી 5 ચોકલેટ તેની બહેનને આપે છે. હાલો ભાઈ, સોનલ બેન પાસે 15 હતી, એમાંથી 5 એને આપી દીધી. તો 15 માંથી 5 આપી દીધી એટલે વધી કેટલી? 10. 5 આપે છે તો તેણે બહેનને આપેલી ચોકલેટ કુલ ચોકલેટનો કેટલામો ભાગ દર્શાવે છે? હવે ભાઈ 5 આપી દીધી, હતી કેટલી? 15. તો ભાગ પૂછે. જ્યારે ભાગ પૂછે શું પૂછે? જ્યારે ભાગ પૂછે ત્યારે જેટલી ચોકલેટ આપી હોય એ ઉપર લખવાની અને કુલ ચોકલેટ આપી હોય એ નીચે લખવાની. બરાબર? ચોકલેટની જગ્યાએ કોઈ પણ વસ્તુ હોઈ શકે. ખ્યાલ આવે છે? તો 5/15. તો 5 નો મતલબ આવો થાય, 5 એકા 5 અને 15 છે. તો 5 ના ઘડિયામાં ક્યાંય 15 આવે? તો કે હા સાહેબ, 5 તેરી 15 થાય. તો મારા વાલાઓ 5 5 ઉડી જાય, વજાય 1/3. એટલે ભાગ મેળવો 1/3. કેટલામો ભાગ આપી દીધો છે? ત્રીજો ભાગ છે એ સોનલબેન ને ચોકલેટ નો આપી દીધો છે, એટલે 1/3 છે એ આપણો સાચો જવાબ થશે. ઓકે, કમ્પ્લીટ. ચાલો, 8 એ 32 નો કેટલામો ભાગ છે? જો હવે જો ભાગ ખાસ આવે ને, ખાસ ભાગ, ખાસમ ખાસ ભાગ છે, એમાં ખાસમ ખાસ ધ્યાન રાખવાનું છે. નાની સંખ્યા ક્યાં લખવાની? અંશમાં. નાની સંખ્યા ક્યાં લખવાની? અંશમાં. અને મોટી સંખ્યા ક્યાં લખવાની? મોટી સંખ્યા ક્યાં લખવાની? છેદમાં. મોટા ભાગે. 8 એ 32 નો કેટલામો ભાગ છે એવું પૂછે. પણ એમ પૂછ્યું 32 એ 8 નો કેટલામો ભાગ છે, પાછું બદલાય છે. રેડી? એટલે આપણે ઈ જોન છે. 8 એ 32 નો કેટલામો ભાગ છે? 32 નો ભાગ કીધું. તો 8 ના છેદમાં કેટલા? 32. તો અહીંયા લખાય 8 એકા 8. અને અહીંયા 8 ના ઘડિયામાં ક્યાંય 32 આવે? જો હંમેશા ભાગ છે ને ઉપર જે સંખ્યા છે ને એ નીચેની સંખ્યામાં, એના ઘડિયામાં એ સંખ્યા નીચેની આવતી છે મોટી. 8 ના ઘડિયામાં 32 આવે છે? તો કે હા આવે છે. 8 ચોક 32. આગળ જુઓ તમે 5. 5 ના ઘડિયામાં 15 આવતા હતા? તો કે હા 5 તેરી 15. તો 8 ના ઘડિયામાં 32 આવે છે? તો કે હા 8 ચોક 32. તો 8 8 મારા વાલા શું થાય? ઉડી જાય ને વજાયા કેટલા? 1/4. કેટલા વજાય? 1/4. 1/4 એટલે કેટલામો ભાગ થાય? કેટલામો ભાગ થાય? ચોથો ભાગ થાય. કેટલામો ભાગ થાય? ચોથો ભાગ. બરાબર? શું જવાબ આવે? વિકલ્પ સી છે આપણો સાચો જવાબ થશે. ચોથો ભાગ છે થાય છે. બરાબર? ચાલો, આકૃતિમાં લીટી વાળો ભાગ આકૃતિનો કેટલામો ભાગ છે? ભાઈ આ લીટી વાળો છે, જો તમને વ્યવસ્થિત ન દેખાતું તો હું કરી દઉં છું. બરાબર? આ લીટી વાળો ભાગ છે, બરાબર, એ આકૃતિનો કેટલામો ભાગ છે? હવે આકૃતિમાં ટોટલ કેટલા ભાગ છે? તો કે આ 1 2 3 4 5 અને 6 ભાગ છે. તો ટોટલ કેટલા ભાગ? 6 ભાગ. લીટી વાળા કેટલા ભાગ? 1 2 ને 3.
તો આ 3 ભાગ 3/6 આવો જવાબ ગોતવાનો છે કે 3 નથી, અહીંયા 3 છે પણ 6 નથી, અહીંયા 6 છે પણ ઉપર 3 નથી ને 1/2 છે, એટલે આવો નથી. તો આપણે એના છેદ ઉડાડવાનો, તો કે 3 એકા 3. જો મેં કીધું હતું એમ નીચેની સંખ્યા ઉપરના સંખ્યાના ઘડિયામાં હશે તે મોટા ભાગે, તો 3 છે ઉપર, તો એ 3 ના ઘડિયામાં ક્યાંય 6 આવે, તો કે હા સાહેબ આવે. ક્યાં આવે, તો કે 3 દૂ 6, તો 3 3 ઉડી જાય. 3 3 શું થાય, ઉડી જાય. એટલે જવાબ આવ્યો 1/2. શું જવાબ આવ્યો 1/2. અહીંયા મળ્યો આપણને વિકલ્પ સી. શું મળ્યો છે અહીંયા આપણો જવાબ વિકલ્પ સી છે, એ સાચો જવાબ થશે. ઓકે મારા વાલા, ચાલો જે વિડીયો જોઈ રહ્યા છે લાઈક નથી આપી, લાઈક આપી દો મારા વાલા. બરાબર, કોમેન્ટ બોક્સમાં તમારું નામ જણાવી દો, જેથી કરીને અમે તમને ઓળખતા થાય અને ફટાફટ આપણે આ એમસીક્યુ નું સોલ્યુશન છે આગળ વધારીએ. જે દાખલા તમને ટેસ્ટમાં નથી આવડે એ સાથે બુક બનાવતા જાઓ ને એમાં લખતા જાઓ. બરાબર, જેથી કરીને તમને રિવિઝન કરવામાં વાંધો આવે નહીં. હિતેશ પાસે 40 કેળા છે, તે પૈકી 3/4 ભાગના કેળા ખરાબ થઈ ગયા. જો જે હતા એના 3/4 ભાગ કેળા ખરાબ થઈ ગયા, તો તેની પાસે કેટલા કેળા સારા બાકી રહ્યા? તો પેલા તો આપણે ખરાબ કેળા ગોતી લઈએ. ખરાબ કેળાની સંખ્યા, કુલ સંખ્યા કેટલી છે ભાઈ? તો કે કુલ હિતેશ પાસે 40 કેળા છે ને આટલા ખરાબ થઈ ગયા છે 3/4. તો કુલ સંખ્યા ગુણ્યા ભાગ, કુલ સંખ્યા ગુણ્યા ભાગ એટલે તમને જે વસ્તુ કીધી છે એ મળી જાય. બરાબર, તો અહીંયા જો આના છેદમાં કાંઈ ન એટલે 1. આપણે જોયું હતું કે સમછેદી અને વિષમછેદીના ગુણાકાર અને ભાગાકાર, સમછેદીના અને વિષમછેદીના ગુણાકાર અને ભાગાકાર. ગુણાકારમાં મેં કીધું તું અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે. કોનો? અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે. તો અહીંયા 40 ગુણ્યા 3 એટલે 40 ગુણ્યા 3 આમ લખાય, છેદમાં 4 એકા શું થાય 4. હવે 40 છે ભાઈ, આ 40 એ 40 છે ને હું આમ લખી શકું 4 દાણ 40 લખી શકાય, 4 દાણ 40. હા સાહેબ લખી શકાય. 3 ના 3 મૂકી દઉં, છેદમાં 4 ના 4. જો 4 4 ગયા, 4 4 ગયા, તો 10 ગુણ્યા 3, 10 ગુણ્યા 3, 3 ગુણ્યા 10, 10 ગુણ્યા 3, તો 10 તેરીને કેટલા થયા 30. 30 કેળા છે એ શું થઈ ગયા છે? ખરાબ થઈ ગયા. તો એને શું કીધું? કેટલા કેળા સારા બાકી રહ્યા? હવે 40 હતા, આપણે સારા જોયો છે, સારા 40 હતા, એમાંથી ખરાબ કેટલા થઈ ગયા? 30. વાત કરો, 40 માંથી 30 જાય, કેટલા હોય જાય 10. વિકલ્પ ડી છે આપણો સાચો જવાબ. ઓકે મારા વાલા, કમ્પ્લીટ, પાક્કું. ઓકે, ચાલો આગળ જઈએ. એક પરીક્ષામાં કુલ 50 ગુણ હતા. એક પરીક્ષામાં કેટલા ગુણ છે મારા વાલા? 50 ગુણ. બરાબર, એક પરીક્ષામાં 50 ગુણ હતા. મનોજને કુલ ગુણના 4/5 ભાગના ગુણ મળ્યા. જો મનોજને કેટલામો ભાગ મળ્યો? 4/5. તો મનોજને કેટલા ગુણ મળ્યા? તો મનોજને કેટલા ગુણ મળ્યા? તો મનોજના ગુણ, મનોજને મળેલા ગુણ. ઓકે, કુલ ગુણ કેટલા છે સાહેબ? તો કે 50 છે. સાહેબે શું કીધું? જે ભાગ આપેલો છે આખો ભાગ ઈ લખવાનો અને જે મળેલો છે એ ભાગ લખવાનો, એટલે તમને ઈ મળી જાય. બરાબર, આગળ આપણે ખરાબ કેળાની સંખ્યા ગોતી, એના આધારે સારા કેળા છે આપણને મળી ગયા છે. તો અહીંયા કેટલામાં? 4/5 ભાગ એટલે 4/5. તો અહીંયા 50, આના છેદમાં કાંઈ ન હોય તો શું હોય? 1. અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે, અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે. રેડી, ચાલો તો 50 ગુણ્યા 4 છેદમાં 5 એકા 5. 50 છે મારા વાલા, આ 50 છે મારા વાલા, 50 છે અને હું આમ લખી દઉં 5 દાણ 50 ગુણ્યા 4 છેદમાં 5. ઓકે, 5 5 ઉડી ગયું. 10 ગુણ્યા 4, 10 ચોક કેટલા થયા? 40. કેટલા થયા? 40. તો મનોજને કેટલા ગુણ મળ્યા છે? 40. આમ મનોજને 40 ગુણ મળ્યા છે. મનોજને કેટલા ગુણ મળ્યા છે? 40. બરાબર, ચાલો આગળ ચાલીએ. 13મું. ઓકે, આપેલ આકૃતિ માટે કયું યોગ્ય નથી? હવે જો રેખાંકિત ભાગ કેટલા છે? રેખાંકિત કેટલા છે? રેખાંકિત 1 અને 2. ઓકે, બરાબર, ટપકા વાળા 1 ભાગ. હાલો, તો હવે કુલ કેટલા ભાગ છે? તો કે 1 2 3 4 5 અને 6. તો રેખાંકિત ભાગ આપણે જોતો હોય
તો આપણે શું લખશું 2/6 અને ટપકા વાળો ભાગ જોતો હોય તો શું મળે 1/6. ઓકે મારા વાલા કમ્પ્લીટ. તો પેલું જોઈએ કયું યોગ્ય નથી રેખાંકિત ભાગ 1/3. ઓકે જોઈએ અહીંયા 2 છે તો 2 ના ભાગ પડે 2 કા 2 અને 6 ના ભાગ પડે 2 તેરી 6 2 ઉડી ગયા એટલે જવાબ આવ્યો 1/3. તો જો બે જવાબ સાચો રેખાંકિત ભાગ 2/6 હોય એ સાચો અને 1/3 આવે એ સાચો. આ અતિસંક્ષિપ્ત સ્વરૂપ આપ્યું છે એટલે 1/3 છે એ મને મળ્યો છે. તો રેખાંકિત ભાગ 1/3 છે તો કે આ છે આ વિધાન સત્ય છે. બીજું વિધાન જોઈએ સફેદ ભાગ 1/2 છે. ભાઈ સફેદ ભાગ આપણને ઓકે ખાલી ભાગ અહીંયા સફેદ નહીં ખાલી ભાગ શું ખાલી ભાગ તો ખાલી ભાગ કેટલા છે 1 2 અને 3 અહીંયા ખાલી ભાગે લઈએ ખાલી ભાગ અહીંયા ખાલી ભાગ છે ભાઈ ખાલી ભાગ કેટલા છે 1 2 અને 3 એટલે 3/6 આનું પાછું અતિસંક્ષિપ્ત સ્વરૂપ આપું તો કે 3 × 3 3 × 6 3 3 શું થઈ ગયા ઉડી ગયા અતિસંક્ષિપ્ત સ્વરૂપ આપ્યું એટલે 1/2. તો ખાલી ભાગ 1/2 છે તો કે હા આપણને મળ્યો છે એટલે આ પણ વિધાન સાહેબ સત્ય છે. વિધાન એ અને બી બે સત્ય છે. હવે જોવાનું છે સી અને ડી બરાબર. ટપકા વાળો ભાગ 1/6 છે ટપકા વાળો ભાગ 1/6 છે એટલે આ પણ વિધાન સાચું છે બરાબર. આપેલ બધા જ યોગ્ય છે. તો જો આ 3 વિધાન સાચું હોય તો આપણે ટીક કયું કરશું તો કે વિકલ્પ ડી છે આપણો સાચો જવાબ થશે. કયો જવાબ થશે વિકલ્પ ડી. કેમ તો કે આપેલા 3 વિકલ્પ છે એ સાચા છે બરાબર. આવી રીતના અતિસંક્ષિપ્ત સ્વરૂપ છે તમારે મારા વાલીડાઓ આપવાનું છે ને પછી જવાબ આપવાનો છે. ગમે એમ ઘૂસતાવી નાખવાનું નથી બરાબર. ચાલો સમજાઈ ગયું છે ઓકે. ચાલો સમજાઈ ગયું કોમેન્ટ કરજો હાલો મારા વાલા. હાલો સમજાઈ ગયું છે એમ કરજો. સમજાઈ ગયું ઓકે લખીને કોમેન્ટ કરો હાલો ફટાફટ. 13મો MCQ છે ખાલી 2 જ MCQ બાકી છે આપણે સોલ્વ કરાવી નાખીએ પછી આવતીકાલનું ફરીથી પાછું લેક્ચર અને ટેસ્ટ બરાબર. ચાલો ઓકે. રાહુલ પાસે 12 પેન્સિલ છે. ઓકે રાહુલભાઈ પાસે કુલ કેટલી પેન્સિલ છે 12. આપણે લખીએ છીએ કુલ પેન્સિલ કેટલી છે 12. તેમાંથી 3 પેન્સિલ લીલા રંગની છે. ઓકે ભાઈ લીલા રંગની કેટલી છે 3. તો લીલા રંગની પેન્સિલ કુલ પેન્સિલનો કેટલામો ભાગ દર્શાવે ભાઈ. ઓકે કુલ ભાગ ગોતવાનો છે. કુલ ભાગ નો કેટલામો ભાગ આ દર્શાવે એટલે આપણે શું ગોતવાનું છે ભાગ. તો નાની સંખ્યા કોણ છે 3 મોટી સંખ્યા કોણ છે 12. તો મેં કીધું એમ નાની સંખ્યા ઉપર લખો મોટી સંખ્યા નીચે લખો. નાની સંખ્યા ઉપર મોટી સંખ્યા નીચે તો 3 × 3. તો મેં તમને એવું કીધું હતું જો ઉપરની સંખ્યા હશે ને નીચેની સંખ્યા એના ઘડિયામાં આવશે. ઉપરની સંખ્યા હશે ને નીચેની સંખ્યા એના ઘડિયામાં આવશે. તો 3 ના ઘડિયામાં 12 આવે તો કે આ 3 × 12. તો 3 ઉડી ગયા સાહેબ વધ્યા 1/4 એટલે 1/4 ભાગ રોકે. 1/4 ક્યાં છે અહીંયા વિકલ્પ એ છે આપણો સાચો જવાબ થાય. રેડી મારા વાલા કાંઈ છે નહીં. મેક્સિમમ પ્રેક્ટિસ કરો એટલે તમને અપૂર્ણાંક આરામથી આવડી જાય બરાબર. ચાલો આપણો છેલ્લો MCQ છે એ જોઈએ. એક બગીચામાં કુલ 16 ફૂલના છોડ છે. કેટલા છોડ છે ભાઈ 16. કુલ કેટલા છોડ છે 16. તેમાંથી 4 છોડ પર ગુલાબના ફૂલ વાળા છોડ છે. ઓકે તો ગુલાબના છોડ આપણે લખીએ. ગુલાબના છોડ કેટલા છે 4 છે. છોડ કુલ છોડનો કેટલામો ભાગ છે. જો ભાગ જ કીધું આપણને કેટલામો ભાગ તો પાછું કીધું નાની સંખ્યા કોણ છે 4 મોટી સંખ્યા કોણ છે 16. તો કે 4 × 4 16 ના ઘડિયામાં ક્યાંય 4 ના ઘડિયામાં ક્યાંય 16 આવે તો કે આ સાહેબ ચોકે 16. 4 મારા વાલા ઉડી ગયા તો પાછો અહીંયા જવાબ શું આવ્યો 1/4. 1/4 છે ગોતો. હા ભાઈ પહેલો જ છે 1/4. રેડી કમ્પ્લીટ ઓકે પાક્કું. ચાલો પૂરામાંથી પૂરા માર્ક્સ કેટલાને છે હાલો કોમેન્ટ કરો તો મારા વાલા. 15માંથી 15 માર્ક્સ કેટલાને આવ્યા છે. કયો દાખલો નથી આવડ્યો હજી આમાં ન સમજાણો હોય ફરીવાર રિવાઇઝ કરીને તમે જોઈ લો. હારવાર બુકમાં લખી નાખો કે આ દાખલામાં મારે અહીંયા ભૂલ પડી હતી અહીંયા વિચારવામાં ભૂલ પડી હતી. ફરીવાર લખી નાખો. 2 વાર ગણો દાખલો નો કેમ આવડે બરાબર. ચાલો જે વિદ્યાર્થી મિત્રો નવા છે ગ્રુપમાં જોઈન્ટ નથી થયા હજી પણ ટેસ્ટ દઈ નથી શકતા
એના માટે શું કરવાનું છે? તો એના માટે અહીંયા જે નંબર આપેલો છે ને એના ઉપર હાય લખીને મેસેજ કરવાનો છે. નંબર છે 7046057374, 704398 અથવા તો લિંક છે ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે પણ જોઈન્ટ થઈ શકો છો. ઓકે મારા વાલા, આવી જ તૈયારી કરતા રહો, આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયા રહો અને આગળ જેટલા પણ લેક્ચર મૂકેલા છે એનું તમે રિવિઝન સતત કરતા રહેજો. ઓકે, ચાલો આપણે ફરીથી પાછા મળશું.